પ્રશ્ન છે મારો તમારાથી, બરાબર છે? આ ડિજિટલના જમાનામાં તમારો જે અનુભવ રહ્યો છે 50-60 વર્ષનો, જે બી તમારો હશે, આજની પેઢીમાં વ્યવહારો નબળા થઈ જાય છે, દોષી પણ દૂર થઈ જતી છે. એના માટે આજના તમે જે નવ પેઢી છે એને તમે શું કહેવા માંગો છો? એક શબ્દમાં આગળ તમારે કેવું હોય તો એને શું કરવું જોઈએ? પહેલાં આપણે પૈસાની ભાગદોડમાં ઓછા હતા. અત્યારનું જીવન એવું થઈ ગયું છે કે પૈસા કેવી રીતના કમાવાનું, ક્યાંથી કમાવાનું. પહેલાં કેવું હતું, થોડા પૈસા કમાતા તો પણ ઘર ચાલી જતું, અથવા તો એટલા જે અત્યારે આધુનિક યુગ આવી ગયો એટલું બધું પહેલાં આધુનિક હતું નહીં. અત્યારે લોકો પૈસાની ભાગદોડના હિસાબે વ્યવહાર પણ ઓછો સાચવે છે, એકબીજાના જે સંબંધ હતા એ બી ઓછા થઈ ગયા છે. લોકો ઘણા ખરા તો મમ્મી પપ્પાને બી ફોન નથી કરતા, અને ભાઈબંધ દોસ્તાર હોય સાથે ભણ્યા હોય એમને બી યાદ ક્યારેક ઓછા કરે છે. જે લોકો યાદ કરે છે એના માટે ધન્યવાદ. चलो, बहुत अच्छी बात काका ने समझाई है। ये डिजिटल ज़माने में आज की पीढ़ी को क्या करना चाहिए, इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करें। थैंक यू सो मच।